તો આપણે આ વિડીયોમાં જાણીશું કે વોટ્સએપમાં ચેટ વોલપેપર કેવી રીતે બદલવું। તો એની પહેલાં તમે જે આ વિડીયોમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરવાનું છે અને જે થ્રી ડોટ દેખાઈ રહ્યું છે ત્યાં ટચ કરવાનું છે। પછી સેટિંગમાં આવવાનું છે। સેટિંગમાં આવીને આ ચેટ્સ જે બતાવી રહ્યું છે તેમાં દબાવવાનું છે। તો સૌથી ઉપર જે થીમ બતાવે છે ડિફોલ્ટ ચેટ થીમ એમાં ટચ કરવાનું। એમાં જો તમારે આ ઉપર બતાવેલું છે એમાં ટચ કરવાનું છે। આ જે નીચે વોલપેપર બતાવી રહ્યું છે ગેલેરી, જો આમાં તમારે ઘણી બધી વેરાયટી મળે છે। આમાંથી તમે ગમે તે લગાવી શકો છો અને આ પસંદ ના આવે તો ચૂઝ ફ્રોમ ગેલેરીમાં ટચ કરી અને કોઈ પણ ફોટો લઈ શકો છો તમે। તો હું હાલ આ ફોટો લઈ લઉં છું। આવી રીતે તમે જે એની લાઇટ એડજસ્ટ કરી શકો છો। આવી રીતે રાઈટ કરી દેવાનું છે। તો મારું વોલપેપર લાગી ગયું છે। તો ચાલો બતાવું તમને કે કેવી રીતે લાગી ગયું છે। આ જુઓ મેં જે વોલપેપર લગાવ્યું હતું એ લાગી ગયું છે। તો આવી રીતે વોલપેપર લાગે છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।